તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું બધાને એક નવા વ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જ છે। અત્યારે હું આવેલો છું સ્વામિનારાયણ મંદિરના ડેકોરેશનમાં, કેમ કે થોડાક જ દિવસોમાં અહીંયા છે ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે। એની અત્યારે ફૂલ તૈયારી ચાલુ છે ને અહીંયા તમને પાછળ દેખાતું જ હશે। આ સાઈડે જો બધી તૈયારી ચાલુ છે એ મારે તમને આજે બધું બતાવવાનું છે। વ્લોગમાં પૂરા બના રહેજો। અને તો આજે તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જેનું હાલમાં કામ ચાલુ છે। થોડાક જ દિવસોમાં આ મંદિરે તારીખ 8/1/2025ના રોજ તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, જેમાં ભવ્ય કથા અને મેળાનું આયોજન પણ રાખેલ છે અને તારીખ 8 થી 16 જાન્યુઆરી 2025 સુધી કામ ચાલુ રહેશે। તો મારી પાછળ તમને હાથી દેખાતા હશે। જો અહીંયા બે હાથી પીડા છે। હાથી લગભગ મારા કરતા બહુ મોટા છે। જો દેખાય તમને? મારાથી લગભગ કેટલા મોટા છે, અહીંથી બહુ મોટા હાથી છે। મારી પાછળ તમને ડોમ દેખાય ને, અહીંયા કથાનું આયોજન રાખેલું છે। તો અહીંયા 1 2 ને 3 ડોમ રાખેલા છે। જુઓ, અહીંયા 1 છે, અહીંયા 2 ને 3 અહીંયા કથાનું આયોજન રાખેલું છે ને પેલી સાઈડ છે ને ના બધું જોવાનું આયોજન રાખેલું છે। ત્યાં થોડીક વારમાં તમને હમણાં ના લઈ જાઉં ને ત્યાં તમને બતાવી દઉં। પહેલાં તમે આ ડોમ જોઈ લો, એ જુઓ કેટલું બધું આયોજન ચાલુ છે। તો આપણે જોયું આના અંદર કથાનું આયોજન રાખેલું છે ને જમવાની વ્યવસ્થા આ સાઈડ રાખેલી છે। તો આપણે ત્યાં ના જઈએ ને ત્યાં તમને બતાવીએ। ચાલો ત્યાં જઈએ, ત્યાં બધું જોઈએ આપણે ત્યાં। તો ગાઈસ, મારી પાછળ જોઈ શકો છો, અહીંયા બધી જમવાની વ્યવસ્થા રાખેલી છે। આ જો કેટલા આ જગ્યાએ જમવાની વ્યવસ્થા રાખેલી છે।
કેટલી ખાલી જગ્યા છે અહીંયા. ગાઈસ તમારા બધા માટે એક સારી સૂચના છે કે અહીંયા મેળાની પણ વ્યવસ્થા રાખેલી છે. જુઓ અહીંયા મોટું ચકડોળ ને આને શું કહેવાય મને ખબર નથી. અહીંયા બે વસ્તુ અહીંયા છે ને હજી તો અહીંયા કેટલું બધું વસ્તુ આવશે. હજી આ જુઓ બધું હજી અહીંયા ખાલી છે. થોડું હજી થોડી વ્યવસ્થા થાય છે ને હજી થોડું બધું અહીંયા આવી જાય એટલે તમે જરૂર અહીંયા ફરવા આવજો, તમને મજા આવશે. ચાલો હું તમને આ સાઈડે લઈ જાઉં એમ જોઈએ આમ. ગાઈસ મારી પાછળ જોઈ શકો છો અહીંયા યજ્ઞકુંડ બન્યા છે. તો એક નથી ત્યાં કેટલા બધા બને છે તો તમને બતાવું. જો પેલી સાઈડ છે યજ્ઞકુંડ. તો ગાઈસ તમે બહારથી આવો તો તમારા માટે રહેવાની પણ અહીંયા સુવિધા રાખેલી છે. તમે મારી પાછળ જોઈ શકો છો ત્યાં ટેન્ટ બનાવેલા છે. જો આ ટેન્ટ છે, અહીંયા રહેવાની વ્યવસ્થા છે. આ સાઈડ પણ કેટલા બધા ટેન્ટ રાખેલા છે તમારે સુવા માટે. અને આ જો મોટું છે હજી અહીંયા કેટલા બધા ટેન્ટ થઈ હજી બને છે. અહીંયા બની ગયા. હું ચાલો તમને ના જાઉં ને તમને બતાવું. તો ગાઈસ આજનો વ્લોગ તમને સારો લાગે તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ તમને નવા વ્લોગમાં.